હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે ફ્રેન્ડ્સ સાદા સિમ્પલ આપણે બિસ્કિટ બનાવીશું. ઘઉં અને સૂજીને મિક્સ કરીશું. એમાં મોયણ એકદમ ઓછું લઈશું અને લોટ બાંધીશું દૂધથી, પણ ટેસ્ટ આપીશું કાજુનો. બહુ જ મસ્ત લાગે છે. એકવાર આ ટ્રાય કરવા જેવા છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. જો એને બેક કરવા હોય તો તમારે પ્રીહીટ કરવા માટે કોઈ જૂનું તાસણું કે એવું કશું હોય કે તમે જેમાં બેક કરતા હોય પીઝા કેવું, તો એ લઈ લેવાનું, એને મૂકી દેવાનું 10 થી 15 મિનિટ પ્રીહીટ કરવા માટે. અને કે ના ઓવન ને એવું છે તો તમારે એ રીતે જે કરતા હોય તે કરવાનું, પણ હું આજે તમને તળી અને સિમ્પલ રીતે બતાવીશ, તો તમે જોજો કે તમને કઈ રીતે બનાવવા છે. ઓકે, તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચલો તો લઈ લઈશું પહેલાં ઘઉંનો લોટ. જે રીતે તમારે મિલ્ક બિસ્કિટ બનાવવા હોય એ રીતે એડ કરીશું 3 ચમચી જેટલી સૂજી. આનો ટેસ્ટ આખો તમને નાનખટાઈ જેવો લાગશે, બહુ મજા આવશે ખાવાની. એડ કરી દીધી છે ચમચી ભરીને બેસન, મોટી ચમચી. જે રીતે કાજુના કટકા તમને ભૂકો ભાવતો હોય, મતલબ પાવડર ભાવતો હોય તો લઈ શકો, ક્રંચ માટે થોડા કચરા કરી લઈ શકો. તમને જે રીતે ફ્લેવર ભાવતો હોય એ રીતે કાજુ, જે રીતે પીસ ભાવતા હોય નાના મોટા એ રીતે લઈ શકો, અને જેટલું વધારે ઓછા કાજુ ભાવતા હોય એ રીતે બી તમે લઈ શકો. 2 ચમચી જેટલું તેલ રેડીશું. વધારે નહીં રેડીએ ને આ બિસ્કિટ તમે જો બેક કરવાના હોય ને તો ચાલશે, વધારે રેડી શકો, પણ જો તમે તળવાના હોય, સેલો ફ્રાય કરવાના હોય તો બહુ તેલ કે ઘી ના એડ કરતા, નહીં તો તેલમાં જઈ અને છૂટા પડી જશે. બરાબર. 2 ચમચી જેટલું મેં તેલ રેડ્યું છે, તમે ઘી બી લઈ શકો છો. 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. આપણે વધારે નહીં કરીએ. મેં આખી ખાંડ લીધી છે, પીસેલી ના હોય અને ફટાફટ બનાવો હોય તમે તો આ રીતે બી કરી શકો છો. અને દૂધ લઈશું થોડું રૂમ ટેમ્પરેચરવાળું, લોટ બાંધી લઈશું. અને જો સ્વીટ થોડું બેલેન્સ અને થોડું વધારે પડતું તમને ખાવામાં મજા આવે તો 1 ચપટી મીઠું એડ કરી લેવાનું. ટેસ્ટ આખો તમારો ડિફરન્ટ થઈ જશે અને તમને મજા આવશે. તો મેં લીધું છે 1 ચપટી જેટલું મીઠું ફ્રેન્ડ, સહેજ જ. ના ખાવું હોય, ના લેવું હોય તો નહીં લેવાનું. હવે મસ્ત આપણે એક ટાઈટ ભાખરી જેવો લોટ બાંધી લઈશું. આ તમને બિસ્કિટ છે ફટાફટવાળા અને ટેસ્ટી, કોઈ વાર બી નહીં થાય અને તમને આ વસ્તુ ખાવાની મજા આવશે. ધારો કે ખાવાની ઈચ્છા થઈ છે, બહાર લેવા જવાનો ટાઈમ નથી, તો તમે આ રીતે ઘરે બનાવી શકો છો. ઓવન ના હોય, એર ફ્રાયર કે કશું જ ના હોય તો તળી અને બનાવી શકો છો, વાર બી નહીં લાગે. ચલો તો હું એક ભાખરી જેવો પહેલાં લોટ બાંધી લઈશ. અંદર ખાંડ છે એટલે લોટ ઢીલો ના કરતા, કારણ કે એનું પાણી બી છૂટશે. તૈયાર છે ફ્રેન્ડ આપણો ફટાફટવાળો લોટ બંધાઈને તૈયાર. તમારે 5 મિનિટથી વધારે એને રેસ્ટ આપવાનો નથી. જો અંદર તળવામાં બી તમને ખાંડના દાણા આવશે તો બહુ જ મસ્ત લાગશે. જો આ રીતે ફટાફટ થોડું એને ચીકણો નથી કરી દેવાનો, આ રીતે રફ હોય ને એ રીતે રાખવાનો છે. ઓકે, હવે 5 મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે તેલ મૂકી દઈશું. ઘીમાં મોયણ આપ્યું હોય, ઘીમાં તળવા હોય તો ઘીમાં, બહુ નથી જવાનું. સેલો ફ્રાય કરો ને એનાથી થોડું વધારે તેલ કે ઘી મૂકવાનું છે. ચલો તો એને રેસ્ટ આપી અને બાજુમાં તેલ મૂકી દઈએ. ચલો 5 મિનિટ થઈ ગઈ છે. લોટ આપણો લઈ લઈશું. એને બહુ મસળવાની આ લોટને જરૂર જ નથી. ખાલી તમે થોડોક એમ કે એને થોડો તોડો ને ભેગો કરો, તોડો ને ભેગો કરો, બસ. અને એક મસ્ત જે શેપમાં તમારે બનાવવા હોય બિસ્કિટ એ શેપનો એને આકાર આપી દો. તો આપણે એને જો છે ને આવો રફ જ જોઈશે તો તમને બિસ્કિટ ખાવાની મજા આવશે. હવે હું એને ત્રિકોણ કે ગોળાકાર કે જે રીતે શેપ આપવો હોય તે સરખો કરી લઈશ. પણ ધ્યાન રાખજો, મોયણ બહુ ના નાખી દેતા. બેક કરવાનું તો ચોક્કસથી તમે નાખજો, પણ તળવાના હોય મારી જેમ તો મોયણ માપનું એડ કરજો. આ રીતે આપણે બિસ્કિટનો શેપ આપી દઈશું. ગોળ આપો તો બી ચાલે. આ રીતે જે બી તમારે આકાર આપવો હોય તમે મસ્ત આપી શકો. જો આ ગોળ થઈ ગયો, બરાબર. તો બિસ્કિટ પૂરી બી તમે એને નામ આપી શકો, કે જે આપવા હોય, મિલ્ક બિસ્કિટ પૂરી કહી શકો. આ રીતે ચલો ગોળ આપીએ. પહેલું પર થોડું તમને એવું લાગશે સાચવી, અંદર કાજુ છે એના માટે તમને થોડુંક પેલું રહેશે, કારણ કે કાજુના પીસ મેં મોટા લીધા છે,
તમને જે રીતના ગમે એ રીતના તમે કરી શકો. ઓકે, આ રીતે. ચલો, થઈ ગયું ગોળ શેપ. ગમે એવું આકાર આપવાનું, ષટકોણ આપો, ગોળ આપો, તમને જે ગમે. કેટલો મસ્ત શેપ અપાય ને. ખાલી કાજુના કારણે કદાચ ક્યાંય તૂટે તો તમે એને જાતે સેટ કરી શકો. બાકી કોઈ ડિઝાઇનમાં વધારે મહેનત કરવી નથી પડતી. બસ આ રીતે એક જાતની મીઠાઈ બી લાગે અને ટેસ્ટ આવે તમને અંદર પ્રોપર બિસ્કિટનો. તો આ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું. જો મહેનત કરવી બી બહુ નથી પડતી, નોર્મલ તમે એને શેપ આપી શકો. મેં બાજુમાં તેલ બી મૂકી દીધું છે. ચાલો, તૈયાર છે આપણો બિસ્કિટ. આવો રફ હોવા જોઈએ, લીસા નહીં હોય તો તમને ખાવાની મજા આવશે. અને તમે તળશો કે બેક કરશો તો અંદર જાળી પડશે. તો ચલો આપણે હવે તળી લઈએ. એકદમ તેલ કે ઘી ના હોવું જોઈએ, નોર્મલ હોવું જોઈએ, તો જેને મસ્ત ધીમે ધીમે તળાશે, ક્રિસ્પી થશે. તો માપનું તેલ આવી ગયું છે, આપણે અંદર એક એક એડ કરી લઈશું. દેખાય છે ને, મેં તેલ બી માપનું મૂક્યું છે. તો તમારે એ રીતે માપનું જ મૂકવાનું અને જેટલા અંદર તળતા ફાવે એ રીતે મૂકી દેવાનું. અને ચમચો કે એવું કશું જ લગાવવાનું છે નહીં. ધીમે રહીને નીચેનો પાર્ટ બરાબર તળાઈ લેવો જોઈએ. દેખાય છે ને. ફરીથી તમારે 5 મિનિટ એકદમ ગેસ ધીમો જ હોય તો 5 મિનિટ રહી અને ફરીથી એને આ રીતે હલાવી લેવાના. બહારથી જ, અંદરથી કોઈ ટચ કરવાના નથી. નોનસ્ટિક વાસણ હોય એટલે આપણે બળવાની નીચેથી ટેન્શન રહેશે જ નહીં ફ્રેન્ડ. ને ધીમા તાપે એને તમારે તળાવવા દેવાના. ચલો હવે ચેક કરી લઈશું. મસ્ત કેવી જાળી તમને પ્રોપર દેખાતી, અંદરથી ફાટતા દેખાતા હશે પણ તૂટશે નહીં ફ્રેન્ડ. ને સાચવી અને ફેવરી લઈશું. દસ મિનિટ ટોટલ ધીમા તાપે થઈ છે. એક બી તૂટશે નહીં, ફાટશે ખરી. એ જાળી છે ને તો જ તમને બિસ્કિટ ખાવાની મજા આવશે. ફરીથી આપણે 5 મિનિટ એને તળાવવા દઈશું. ચલો ફરીથી આપણે એને એકવાર ફેવરી લઈશું. કલર તમને જેવો ગમે એવો તમે તળી શકો. ધીમા તાપે તળશો તો થોડો લાઇટ કલર રહેશે, થોડો ફૂલ કરશો તો થોડો ડાર્ક કલરનો હશે. બાકી બિસ્કિટ અંદરથી મસ્ત ક્રન્ચી, કડક અને તમને ખાવામાં મજા આવે એવું જ થશે. હજુ 5 મિનિટ હું એને ધીમા તાપે અંદર આખા પાછા કરી જઈશ. જો વધારે ચમચો ના લગાવો હોય તો તમે આમ ફેવરીને બી એને મસ્ત તળી શકો. મસ્ત કલર આવ્યો છે, લઈ લઈશું આપણે. અને નોનસ્ટિકમાં હું ચમચો વાપરું છું પણ સાચવીને, કારણ કે પેલા બધા ચમચાથી ફેરવવા છીએ ને ફ્રેન્ડ તો તૂટી જાય બિસ્કિટ. આ રીતે આપણે એક એક સાચવી અને તેલ કે ઘી ના આવે સાથે એ રીતે લઈ લઈશું. થોડું એવું લાગતું હોય તો થોડું એને તેલમાં છોડી દેવાનું, લાસ્ટમાં લઈ લેવાનું. તો પરફેક્ટ એનો કલર બી આવી જાય અને શેકાઈ બી જાય. ઠરશે પછી પ્રોપર એનો કલર પકડશે અને ક્રિસ્પી બી પછી જ તમને લાગશે. ફટાફટવાળા છે ને બિસ્કિટ પણ ખાવામાં તમને મજા આવશે. એ જ રીતે આપણે બીજા જે છે એને મૂકી દઈશું. આ ઠરે ને એટલે હું તમને અંદરથી કેટલો ક્રિસ્પી થયો છે તમને ખાંડના દાણા બી અંદર દેખાશે. એ પછી હું તમને ઠંડુ થાય પછી બતાવી. જો અવાજ બી જોતો અને એટલા મસ્ત ક્રિસ્પી બી થશે. હજુ અંદરથી ગરમ છે, થોડા ઠરવા દેવાના. આંધળો હોય અને થોડું ખાવામાં તો બહુ જ મસ્ત લાગે. તો ચલો ફ્રેન્ડ, તૈયાર છે આપણા મસ્ત ફટાફટવાળા બિસ્કિટ. ઘઉં, સોજી, મિલ્ક, કાજુ. હવે એને નીકાળી અને હું તમને ટેસ્ટ બી બતાવી દઉં. ભલે તળાતા સોફ્ટ તો એટલું થાય છે પણ સાથે સાથે તમને
બહુ જ મસ્ત બને છે. ટ્રાય બિસ્કિટ ચોક્કસથી કરજો. વળી આગળના નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. બાય. તો આપણે એને નીકાળી લઈશું બિસ્કિટને.